કેમ છો મિત્રો? મજામાં? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે ફિલહાલ 7:45 થઈ ગઈ છે અને 8 વાગે સ્ટડી ચાલુ કરવાની છે. ટાઈમ ટેબલ થોડુંક આપણે ચેન્જ કરી નાખ્યું, કેમ કે આગલા વ્લોગમાં તમને જણાવ્યું છે કે દિવસનું સ્ટડી કરવાનું છે. કેમ કે ઘણા લોકો મેસેજ કરે મને કે ભાઈ અરુણભાઈ હવે તમે દિવસનું રીડિંગ કરો, એટલા માટે. તો આપણે અત્યારે જો 447 પેજ નંબર ઉપર છે અને MCQ સોલ્વ કરવી છે. સાયન્સની બુક છે જીસીએ વાળાની અને 48મો ક્વેશ્ચન છે. તો આ રીતે આપણે તારે MCQ સોલ્વ કરશું. સમથિંગ 12 વાગ્યા સુધી કન્ટિન્યુ સ્ટડી કરવાની છે. 8 થી 12, 9, 10, 11 ને 12 4 કલાક કન્ટિન્યુ આપણે રીડિંગ કરવાનું છે. કેમ કે કાયમ પહેલાં હું મેથ્સ લઉં છું, પણ આજે આપણે શેડ્યુલ બધું ચેન્જ કર્યું તો પહેલાં આપણે રીડ કરશું. તો 12 વાગ્યા સુધી ફોન બોન યુઝ કરવામાં નહીં આવે. તો સીધી ક્લિપ લઈને 12 વાગ્યા લેવામાં આવશે. અને 48માં ક્વેશ્ચન એ સૌ કેટલા ક્વેશ્ચન સોલ્વ કરું છું એ તમને લાઈવ પ્રૂફ હું બતાવીશ. અત્યારે જો ક્યાંય પણ ટીક માર્ક કરેલું નથી. તો જોડાઈ રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો અને તમારા મિત્ર મંડળમાં શેર કરી વાળજો. તો હાલો આગળ પછી મળી ફ્રી. તો 10 મિનિટ મોબાઈલ પર ઘૂમ પડીશ, કેમ કે 8માં 10 મિનિટની વાર છે. 10 મિનિટમાં મારું મોબાઈલમાં કામ કરશે ને પતાવી દો, 8 વાગે બેસી જશે અને 12 વાગે પાછા આપણે મળીએ. તો ચાલો અત્યારે 11 વાગવા આવી રહ્યા છે. 10 મિનિટની વાર છે. તો થોડોક બ્રેક લીધો હતો, કેમ કે 8 વાગ્યાને બે ગયા છે, 9 અને 10 અને 11 વાગવા આવ્યા એટલે 3 કલાક જેવું થવા આવ્યું. થોડોક બ્રેક લો, નાસ્તો લઈ લો. નાસ્તોમાં એવું છે, ત્યાં ઓલું છે સોળી અને આ લસ્સી છે. ટૂંકમાં જો 11 વાગવા આવી ગયા ને 10 મિનિટ થોડુંક આપણે ફ્રેશ મૂડ કરી વળી પછી પાછા બ્લોગમાં મળવી અને હવે પાછું આપણે 12 વાગ્યા સુધી ખેંચી લેવું છે. અને MCQ સમથિંગ બુક્સ ને બધું બહાર પડ્યું છે. આપણે બહાર રીડ કરતા ને ત્યાં આ લાઇટ આગળ રહેવું જ નથી. ટૂંકમાં સમથિંગ સમજો ને અત્યારે 300 MCQ સોલ્વ થયા. ટૂંકમાં એક MCQ રહ્યો ને હું કમસે કમ 3 થી 4 વાર રીડ કરું છું. એટલે સમજી લો ને 3 કરોડ ક્યાં પહોંચે, 900 MCQ સોલ્વ થઈ ગયા હતા. પણ આપણે સમજવું જરૂરી છે એટલા માટે. તો ચાલો 12:30 ટાઈમ થઈ ગયો છે અને આપણે 500 MCQ સોલ્વ કરી ગયા અને ટોટલ 4.5 કલાક જેવું રીડિંગ કર્યું. પણ એમાં આપણે થોડોક ટાઈમ એડ થયો હતો, 10 મિનિટ, એટલે ટોટલ 4 કલાક મસ્ત રીડિંગ થઈ ગયું આપણું અને 500 MCQ સોલ્વ કરી નાખ્યા છે. ટૂંકમાં વાર એટલા માટે લાગી હતી કેમ કે એક MCQ 2-3 વાર રીડ કરીને ત્યારે આપણે મન થોડુંક સમજાતું હતું એના હિસાબે. અને હજી આમાં આપણે 700 જેવા MCQ ટોટલ બાકી રહ્યા છે હજી. ટૂંકમાં હજી 1174 ટોટલ છે, એટલે હજી ટૂંકમાં 674 જેવા ટૂંકમાં બાકી રહ્યા છે. પણ એ બપોર પછી આપણે લઈ લઈશું અને પહેલાં નવું ને એવું કરવું છે. કેમ કે હું આવીને તરત નાસ્તો કરીને તરત રીડિંગ કરવા બેસી ગયો તો 8 વાગે, કેમ કે ટાઈમ ટેબલ નવું ચેન્જ કર્યું એના હિસાબે. તો 4 કલાક મસ્ત રીડિંગ થઈ ગયું છે ને 2-2:30 વાગે આપણે ચાલુ કરશું. ત્યાં સુધી આરામ અને કલાક આપણે રહ્યું ને થોડુંક લખાણ કરવું છે તો થોડુંક રાઇટિંગ ચાલુ કરી દીધું છે. પણ થોડી પ્રેક્ટિસ કરવી તો થોડુંક હેલ્પફુલ રહે, થોડુંક બેનિફિટ થાય આપણને પછી આગળ. કેમ કે PSI મેન્સમાં આવે લખવાનું. અને બીજા નંબરમાં મેથ્સ રીડિંગ એવું નહીં, રાતે લઈશું, દિવસનું નહીં લઈએ, રાતે લઈશું. રાતે જ્યાં સુધી ટાઈમ રહે ને ત્યાં સુધી મેથ્સ રીડિંગ કરશું, બાકી પછી સૂઈ જવાનું. ટૂંકમાં 2 કલાક રિઝનિંગ મેથ્સ અને 1 કલાક રિઝનિંગ, આ રીતે 3 કલાક એને દેવાની છે. જોવી ટોટલી કેટલા વર્ષ રીડિંગ થાય છે શું થાય છે બધું, કેમ કે આપણને સાંજે ખબર પડે રાતે સુવા ટાણે. તો ચાલો અત્યારે 3:30 વાગી ગયા છે અને આપણે શું કહેવાય કંઈક સૂઈ ગયા હતા. તો સમથિંગ 1 કલાક સૂતો હોઈશું અને કંઈક અડધો કલાક ખાવા પીવા બગાડ્યો હશે અને અડધો કલાક નવા તો ફ્રેશ થયા છે. તો ચાલો શરૂઆત કરવી આપણે. 500 ટૂંકમાં MCQ સોલ્વ કર્યા હતા. આવા 6:30 વાગે હું સોલ્વ કરવાના, જેટલા થાય એટલા. તો પછી મળ્યું વ્લોગમાં. નવા કોઈ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી વાજો અને જોડાઈ રહેજો, બહુ મજા આવશે હજી. કેમ કે MCQ 200 સોલ્વ કરી નાખ્યું સાંજ સુધીમાં, 6:30 વાગ્યા સુધીમાં. પછી 1-1.5 કલાક રેસ્ટ કરશું, પાછા 2-2.5 કલાક ખેંચી લઈએ હજી. અને પછી મેથ્સનું આવે એનું બધું આયોજન પછી કરશું સ્ટેપ બાય સ્ટેપ. કેમ કે આપણે 2 પોઈન્ટ વાળી ચાલુ કરવાની છે ને, જે GCAની રહીને એ કાલ તો જ ચાલુ નહીં થાય. કેમ કે આજે આ પૂરા નહીં થાય MCQ. કેમ કે તમને મેં કીધું અગાઉ કે 1200 જેવા છે, તેમાં 500 ક્લિયર થયા, 200 કરું તો એ રાતે ના ભેગું થાય. એટલે કાલે તો આપણે આમથી 2.40 ચાલુ કરી, કારણથી પરમ દિવસ ચાલુ કરીશું. પરમ દિવસ કાલે સ્પેશિયલ દિવસ છે અને પરમ દિવસ સ્પેશિયલ દિવસ છે, 2 દિવસ સ્પેશિયલ છે. તો સારું હાલો પછી વ્લોગમાં આપણે મળીએ.
તો ચાલો હવે 6:30નો ટાઈમ થઈ ગયો છે અને હવે રૂમમાં પાછા ગયા હતા, કેમ કે આપણે ટેબલ વગર મજા આવતી નથી, સમજણ હોય, ટેબલ વગર મજા નથી આવતી. તો હવે આપણે કેટલા ટૂંકમાં ક્વેશ્ચન થયા, 929 જેવા કર્યા કમ્પ્લીટ MCQ, ટૂંકમાં 429 MCQ કર્યા 3:30 વાગ્યા પછી, એટલે 491 પેજે પહોંચી ગયા છે. અને 9 થી 10 પેજ છે, હા 513 પેજ છે ને, એટલે 20-22 પેજ હજી બાકી રહી ગયા છે. તો એનું આયોજન કેમ કરશું હવે, કેમ કે આમાં ટૂંકમાં 1000 MCQ રહ્યા ને ટોટલ 1 પેજ બાકી રહ્યું ખાલી MCQનું, એટલે કોન્સ્ટેબલનો પાર્ટ પૂરો થઈ જાય છે. પછી આ ટેકનોલોજી છે ને જે PSIના છે તે કંઈક ટૂંકમાં 173 કે 173 એવડા છે PSIના MCQ, ત્યાં એ કરવાના થશે. તો 20-22 પેજ જેવું બાકી રહી ગયું ટોટલ. અને બીજી તમને એક વાત કરવાની હતી કે અત્યારે હમણાં મેં અપડેટ પાછી સાંભળી હતી, ટૂંકમાં ફોર્મ ભરાવવાનું મેં તમને કાલે એક વિડીયો મૂક્યો હતો, એ વિડીયો તમે જોયો હશે. તો એમાં ફોર્મ ભરાવાનું ત્યારે આપણને એટલી બધી ખબર નહોતું નોલેજ, પણ તોય મેં કીધું જ તો, પણ એ જ તારીખે મેં કીધું હતું ભાઈ સપ્ટેમ્બર સ્ટાર્ટમાં કાં એન્ડમાં. તો અત્યારે જે જાહેરાત થઈને એમાં એમ જ છે 26 તારીખથી ચાલુ થવાના છે, અને સપ્ટેમ્બર મહિનામાં શું કહેવાય આગલા વીક સુધી. એટલે જેને કોઈને બાકી રહી ગયા હોય ને ફોર્મ ભરી વાંચો. અને પાછા જો ઘણા બધા કે નવા ફોર્મ જે ટૂંકમાં જે રહી ગયા હોય, ટૂંકમાં ફોર્મ ભર્યા વગર કોઈને ભૂલાઈ ગયું હોય, ન ભરાણું હોય, એવાનો પણ ચાન્સ મળ્યો પાછો. એટલે એને ભરજો તમે, સમજાણું, એને પણ ચાન્સ મળ્યો છે. એટલે એને પણ પાછો ગોલ્ડન ટાઈમ મળશે. તો કદાચ ત્યારે મન નહોતું અને અત્યારે થયું હોય તો ફોર્મ ભરી વાંચો, આવું બધું કરી વાંચો. અને જે કોઈને ક્રિમિનલ રૂલ કાઢવાનું હોય OBCમાંથી આવતા હોય લોકોને એ બી કાઢી લેજો. બીજી જાજી તો બહુ ખબર નથી મને, કેમ કે એમાં એ લોકો OBC વાળા ક્રિમિનલ આવે છે, મામલતદાર લગભગ કાઢે છે, મામલતદાર આપણે હોય ને તાલુકામાં ત્યાં આગળ, તો ત્યાં આગળ નિકાલ દેવું અને બધા ડોક્યુમેન્ટ ઓકે કરી વાળવા, ફોર્મ આપણું મસ્ત ભરાઈ જાય. કોઈને કાંઈ ક્લિયરી હોય તો ઓલું શું કહેવાય રિજેક્ટની કંઈક PDF ફરે છે બધે, ન તમારા કોઈ તો મને મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં, હું તમને આપીશ. મારા પડી છે એમાં તમે તમારું નામ દેખી લેજો. તો તમારે શું કદાચ કાંઈ ઓલું થયું હોય તો નવા સાથે ફોર્મ ભરવા થાય. તો ચાલો પછી મળીએ આપણે હવે ક્યારેય ખબર 8-9 વાગે હવે મળીએ, ત્યાં ચાલુ કરશું ત્યાં સ્ટડી, ત્યાં સુધી આરામ. તો ચાલો અત્યારે 8 વાગી ગયા છે કાંઈક, અને આપણે હવે શું કહેવાય જુઓ તમે દેખાય છે ઘડિયાળમાં 8 વાગી ગયા છે. તો આપણે રિઝનિંગ મેથ્સ ચાલુ કરશું. એમાં એવું હતું બહાર ગયો હતો અમારા જેવા ફ્રેન્ડમાં ભેગા તૈયારી કરશે, થોડુંક ક્લિયરી હતી એટલે સોલ્વ કરવા ગયો હતો. અડધો પોણો કલાક ત્યાં આગળ બેઠો હતો, તો એ તો કમ્પ્લીટ થઈ ગયું. અને 8 કમ્પ્લીટ ફીટ વાગી ગયા છે જુઓ. અને જમવાનું હજી બાકી છે, જમવાનું થયું નથી, પણ કોઈ વાંધો નહીં. તો આપણે રિઝનિંગ થોડુંક ચાલુ કરી દેવી. અને મેથ્સ લઈ લો, રિઝનિંગ પછી લઈશ, કેમ કે મેથ્સ પહેલાં થોડુંક કેવડાવે હોય ને એટલે પહેલાં લઈ લો મેથ્સ. તો ચાલો મેથ્સનું હવે થોડુંક બધું આયોજન ચાલુ કરું. તો ચાલો 10 વાગી ગયા છે અત્યારે, અને ગણિતનો લેક્ચર પૂરો થઈ ગયો હોય. 2 કલાક અત્યારે ગણિત શીખ્યો આપણે, 1.5 કલાક લેક્ચર દેખ્યો, અડધી કલાક પ્રેક્ટિસ કરી, 2 કલાક થઈ ગયો. અત્યારે વર્ક શીખતો હતો પાછા શોર્ટકટ કીમાં ને એવું બધું કરતો હતો. અને રિઝનિંગ લેવું છે, બધું નીંદર આવે છે, કેમ કે આજનું આપણે 10 કલાક રીડિંગ થઈ ગયું, 4.5 કલાક સવારમાં, બપોર પછી 3.5 કલાક જેવું કર્યું, 2 કલાક અત્યારે મેચ કર્યું. રિઝનિંગ લેવું હોય પણ જો નીંદર જેવું આવે વળી શું, જો નીંદર આવે તેમ સૂઈ જાઓ, નકર પછી રાતે જાગીને પાછું રીડિંગ ચાલુ કરીશ. જોવી હવે આગળ, તો જોડા રહેજો, મજા આવશે. તો ચાલો વાગી ગયા છે 5 ઉપર ટાઈમ થઈ ગયો છે, અને આપણે પછી જાગી ગયા હતા. 10 વાગે સમથિંગ આપણે સૂઈ ગયા હતા, અને 4 વાગે મોર જાગી ગયા હતા આપણે, અને 4 વાગે રીડિંગ કરવા બેસી ગયા હતા, ચા પાણી પીતા ને એવું બધું મસ્ત ફ્રેશ થઈ ગયા હતા, અને ઓકે થઈ ગયા હતા. અંદર આપણે પાછું શું કહેવાય રિઝનિંગ હતું, રિઝનિંગ મેં કલાક જેવું કર્યું. અને ઓલી જે આપણે શું કહેવાય બુક્સમાં MCQ કાલના થોડાક બાકી હતા ને એ સોલ્વ થઈ જાય, એટલે વિજ્ઞાનની બુક આપણે કમ્પ્લીટ થઈ ગઈ સાયન્સની. અને આજે આપણે બુક રહીને NCERT 2.0 વાળી હાથીવાળી બુક ચાલુ કરવાની છે, રીડ કરવાની. અને 15મી ઓગસ્ટ તો બધાને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. અને આપણે 5 વાગે હમણાં એટલે 5 તો વાગી ગયા છે, 5 ઉપર ટાઈમ થઈ ગયો. હવે ઘડી કરીને આપણે જવું છે રનિંગ કરવા નથી, આ થોડુંક ચાલવાનું છે, કેમ કે આજ કાલે રનિંગ સારું કર્યું હતું, એટલે 1-2 દિવસ આરામ ને 1 દિવસ સારું રનિંગ દોડી નાખવાનું, એવું બધું કાર્ય કાયમ કરવાનું છે. તો ચાલો જોડા રહેજો, બહુ મજા આવશે. અને હમણાં આપણે પછી રનિંગમાં પાછા મળવી. તો ચાલો 7 જેવો ટાઈમ થવાયો છે, અને મસ્ત આપણે આજ તો રનિંગ નહોતું કર્યું, ટૂંકમાં ચાલ્યા હતા, કેમ કે કાયમ રનિંગ પછી ઠીક ન રહે, રોડ ઉપર દોડવાનું રહે એટલા માટે. તો આજે ખાલી થોડુંક આમ શું કે વોર્મઅપ કરવા, થોડુંક એક્સરસાઇઝ કરવા, થોડુંક શરીરને સ્ટેમિનામાં રાખવા માટે આ થોડુંક ચાલવા દેવા હતા. તો એ સમથિંગ
3 કિલોમીટર જેવું ચાલ્યા છું, 3 કિલોમીટર એટલે 6 કિલોમીટર જેવું થઈ જશે. તો લોકેશન તમે જો જોરદાર આવશે સવારનું. તો ચાલો મળી બીજા વ્લોગમાં, ત્યાં સુધી આરામ. જય માતાજીનો વ્લોગ આપણો અહીંયા પૂરો કરીશું. અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર બધું કરી વાળજો. અને મળી જાવ મસ્ત મજાના નવા વ્લોગમાં.